जय माताजी। हूँ पीटी जाडेजा, आंतरराष्ट्रीय प्रमुख क्षत्रिय राजपूत युवा संघ। आज रोज जेम करણસિંહભાઈએ જે વાત કરી બધી એ હું રિપીટ નથી કરતો। રણનીતિઓ અમારી ઘડાઈ ગઈ છે। આપે જે ધંધુકાની વાત કરી એ ધંધુકા અમારું મહાસંમેલન નથી, પણ મહાસંમેલન જેટલા માણસો થઈ જાય છે એ આપ કાલ જોઈ શકશો। એનો આંકડો હું નથી આપતો, પણ આપની સમક્ષ આવી જશે। એ તો 25,000 કહે છે, 25,000થી પણ વધારે થશે, બરાબર છે? એવા સમાચાર ત્યાંથી મને મળે છે। એટલે અમે પહેલું સંમેલન કર્યું જામનગર, બીજું કર્યું સુરેન્દ્રનગર, ત્રીજું કર્યું ભાવનગર, ચોથું ધંધુકા, એમ 16 જિલ્લામાં જ્યાં ક્ષત્રિયોની વસ્તી છે, બરાબર છે, એ સમગ્ર સંમેલન કરી, પછી તાલુકા લેવલના સંમેલન કરી અને દરેક ગામના સંમેલન કરી। અમે જિલ્લાની સમિતિ સાંજે બનાવવાના છીએ રાજકોટ શહેર માટે, પછી જિલ્લાઓની સમિતિ બનાવશું, પછી તાલુકાની સમિતિ બનાવશું, જિલ્લાને તાલુકાની જવાબદારી આપશું, તાલુકાને ગામની જવાબદારી આપશું। એક તાલુકામાં 60 ગામ હોય તો 25 યુવાનો એ 60 ગામની જવાબદારી લેશે અને ગામે ગામ એ ત્યાં સંમેલન કરશે, ગામની સંખ્યા હોય એવડું, અને સમગ્ર ગામ અને સમગ્ર 18 વલણ અમારી સાથે છે, એક પછી એક આવતા જાય છે। હજી અમે બધા પાસે જઈ શક્યા નથી અને અમને ખાતરી છે, વિશ્વાસ છે, અને આજે અમે નવું નામ આપ્યું છે ઓપરેશન રૂપાલા। રૂપાલા સાહેબની ટિકિટ કપાવી જોઈએ વાત ફાઇનલ છે। ક્ષત્રિય સમાજમાં ભયંકર રોષ છે। આજે અમારી બહેનું કેવલમ ખાતે જોહર કરવા જવું પડે, રાજકોટમાં અપવાસ ઉપર ઉતરવું પડે, અને છતાં સરકાર એક વ્યક્તિને બચાવવા માટે, અરે હું તો એમ કહું છું કે જો પરસોત્તમભાઈમાં 1% કોઈ ખાનદાની હોય તો બહેનો જોહર કરે ત્યારે શરમ આવી જોઈએ ને કે મેં આ બહેનોની ટિપ્પણી કરી છે, એને સ્વૈચ્છિક રદ કરવા માટે પોતે જ હટી જવું જોઈએ કે મારે આ ચૂંટણી નથી લડવી। પોતાનો સ્વાર્થ ખાતર, પોતાની સત્તા માટે સત્તાને ક્ષત્રિય સમાજ સામે કરે છે, એ કેટલા અંશે વ્યાજબી છે? આજની અમારી જે રણનીતિ ઘણાની છે એ ચૂંટણીની 12 તારીખ ફોર્મ ભરાય ત્યાં સુધીની, પછીની અમે તમને જાહેર કરશું કે 12 પછી હું 12 પછી 100% જવું પડશે એવી રણનીતિઓ અમે ઘડવાના છીએ। પણ એ અત્યારે આમ જેમ તમને કીધું કે સંમેલનની તારીખ નહીં આપીએ, એમ એ ગુપ્ત છે અને ગુપ્ત રાખવાની છે, કહેવાય ને કે સસ્પેન્ડ, એનું રહસ્ય રહેશે। એને રહસ્ય અમે તમને 2 દિન 5 દી અગાઉ કહી દઈશું। રેલીમાં જોડાવાના છીએ। સમગ્ર રાષ્ટ્રની અંદર 22 કરોડનો પ્રશ્ન છે। આજે મહિપાલસિંહ રેલીમાં આવે છે, કાલ ધંધુકાના ફંક્શનમાં આવે છે, અને આ આંદોલન અમે 22 રાજ્યોમાં લઈ જાય છીએ, અને કરણી સેના 22 રાજ્યોમાં પથરાયેલી છે। એટલે શરૂઆત કરશો રાજસ્થાન, MP, UP અને બિહાર। ક્ષત્રિયની મહિલાઓ આજે જોહર કરવા જઈ રહી છે, શું કહેશો? હા, એ તો મેં આપને કીધું કે વિનંતી કરી છે, સમજાવવાની કોશિશ કરી છે, આગેવાનો અત્યારથી હાજર જ છે, બરાબર છે? એને વિનંતી કરી છે કે બહેનો તમારે પોતાનો જીવ દઈ દેવો છે જોહર કરીને, અત્યારે જોહર કરવાનું નથી, તમે અહીં હસો, બરાબર? ક્ષત્રિય સમાજને અન્યાય થયો છે એની વાચા આપો અને આપણને ન્યાય 100% મળશે। ભાજપ કે કોઈ પણ પક્ષ કે પોલિટિક્સ કોઈને આમાં સામેલ રાખ્યા નથી। આ સ્વયંભૂત ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ, ઘરે ઘરે યુવાનો કાર્યક્રમમાં રોષ છે। અત્યારે એક જ મુદ્દો છે પરસોત્તમભાઈ।